નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લોકસંપર્ક મજબૂત બનાવીને ઝંઝાવાતી કરી રહ્યા છે પ્રચાર. ગામે ગામ તમામ સમાજના લોકો દ્વારા ચંદનજીનું ઉમળકાથી કરવામાં આવી રહ્યું છે સન્માન. લુણવા નોરતોલ મંડાલી રામપુરા ગામે ચંદનજી ઠાકોરનું વાજતે ગાજતે ઉમળકાભેર કરાયું સ્વાગત. પાટણમાં આદર્શ આચાર સંહિતાનો જોવા મળ્યો ભંગ. સ્વતંત્ર સેનાનીઓની પ્રતિમાના ઉદ્ઘાટક રાજકીય નેતાઓના નામ મળ્યા જોવા. આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત અમલ પાટણ લોકસભામાં કરાવવામાં નહીં આવે તો ભારતીય ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત કરવાની આપી ચીમકી. હવે સમાચાર વિગતવાર. પાટણ લોકસભા બેઠકનો ચૂંટણી જંગ ધીરે વેગ પકડી રહ્યો છે. ઉમેદવારો ગામડાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને ચૂંટણી સભાઓ યોજી મતદારોને મનાવી રહ્યા છે. ત્યારે પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર પણ ગ્રામ્ય વિસ્તારોમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ગામડાઓમાં જોરદાર અંડર કરંટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે અને તેના કારણે ચંદનજીએ વ્યાપક જનસમર્થન સાંપડી રહ્યું છે. ગામે ગામ યોજાતી ચૂંટણી સભાઓમાં તમામ સમાજના લોકો દ્વારા ચંદનજીનું ઉમળકાથી સ્વાગત સન્માન કરવામાં આવી રહ્યું છે અને ચંદનજી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હેના નારા ગુંજી રહ્યા છે. ચંદનજી ઠાકોરે આજે પાટણ લોકસભા મતવિસ્તારના ખેરાલુ વિધાનસભા મતવિસ્તારના ગામોનો ચૂંટણી પ્રવાસ કર્યો હતો, જેમાં લુણવા, મંડાલી, પાંછા વગેરે ગામોમાં તેમની જાહેર સભાઓ યોજાઈ હતી. જેમાં લુણવા, નોરતોલ, મંડાલી, રામપુરા, મછાવા, પાંછા, મોટી નાની, હિરવાણી, હાથીપુરા, ચાચરિયા વગેરે ગામોના ગ્રામજનો, આગેવાનો, કાર્યકરો તેમજ ગ્રામજનો ચૂંટણી સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચંદનજી ઠાકોરને તેમનું સમર્થન વ્યક્ત કરી વિજેતા બનાવવા વિશ્વાસ દર્શાવ્યો હતો. ચંદનજી ઠાકોરે મત વિસ્તારના વિવિધ ગામોના ધાર્મિક સ્થાનકોની પણ મુલાકાત લઈ દર્શન વંદન કર્યા હતા અને લોકો સાથે સંપર્ક કરી કોંગ્રેસના પંજાને જંગી મતોથી વિજેતા બનાવવા અપીલ કરી હતી, જેને લોકોમાંથી સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. આ વખતે પાટણ લોકસભા બેઠકમાં ચંદનજીને વિજેતા બનાવીને સંસદ સભ્ય તરીકે દિલ્હી મોકલવા મતદારો અને પ્રજાજનોમાં ઉમળકો જોવા મળી રહ્યો છે. લોકો પણ હવે ભાજપમાંથી ચૂંટીને મોકલેલા 2 સાંસદોની નબળી કામગીરી જોયા બાદ હવે 2024ની ચૂંટણીમાં પરિવર્તન ઝંખી રહ્યા છે. આ વખતે હવે લોકોનો મૂડ બદલાયો છે. પાટણ બેઠક પર સ્થાનિક ઉમેદવાર એવા સેવાભાવી અને સરળ વ્યક્તિત્વ ધરાવતા ભામાશા તરીકે જાણીતા ચંદનજી ઠાકોરને વિજેતા બનાવવા ગામે ગામથી પ્રજાના સૂર વ્યક્ત થઈ રહ્યા છે. ચંદનજી ઠાકોરે તેમના ચૂંટણી પ્રવાસ અંતર્ગત આજે ખેરાલુ તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લઈ પ્રચાર કર્યો હતો અને કોંગ્રેસને મત આપી તેમને જંગી મતોથી જીતાડવા અપીલ કરી હતી. ગામે ગામ ચંદનજી ઠાકોરનું વાજતે ગાજતે ઉમળકાભેર સામયું અને સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ચંદનજી ઠાકોર પ્રત્યે અપાર પ્રેમ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો આ વખતે ચંદનજીને વધુમાં વધુ મતો મળે અને તેઓ વિજેતા બને તે માટે તમામ તૈયારીઓ દર્શાવી રહ્યા છે. ચંદનજી ઠાકોરના ચૂંટણી પ્રવાસ દરમિયાન પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ, માજી ધારાસભ્ય ભરતજી ઠાકોર, પાટણ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા વદુજી ઠાકોર સહિત કોંગ્રેસના સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને ગામના સામાજિક આગેવાનો, ગ્રામજનો જોડાઈ રહ્યા છે અને વાતાવરણ કોંગ્રેસમય જોવા મળી રહ્યું છે. પાટણ શહેરને પીવાનું શુદ્ધ પાણી ખોરસમ કેનાલ મારફતે પદ્મનાભ કેનાલ ખાતે લાવવામાં આવે છે અને પદ્મનાભ કેનાલથી કેનાલ મારફતે ખાન સરોવરમાં પાણી ઠાલવી તેનું શુદ્ધિકરણ થયા બાદ સમગ્ર પાટણ શહેરને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની સુવિધા કરવામાં આવી રહી છે. ત્યારે ખુલ્લી કેનાલમાંથી પીવાનું શુદ્ધ પાણી પસાર થતાં કેટલાક લોકો આ શુદ્ધ પાણીને અશુદ્ધ કરવાનું કામ છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા હોવા છતાં પણ ભાજપ શાસિત પાલિકા તંત્રનું પેટનું પાણી પણ હાલતું ન હોવાના કારણે શહેરીજનોના આરોગ્ય સામે ખતરો પણ ઊભો થવા પામ્યો છે. એટલું જ નહીં, આ પીવાના શુદ્ધ પાણીમાં લોકો નહાવા ધોવાની સાથે કપડાં ધોવા અને ગાડીઓ ધોવાની પ્રવૃત્તિઓ કરતા હોવાનું પણ અનેકવાર સોશિયલ મીડિયા સહિત મીડિયામાં આવ્યું હોવા છતાં પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે પીવાના શુદ્ધ પાણીને અશુદ્ધ કરતા ઈસમો સામે પાલિકા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.
42 લેવા પાટીદાર યુવા મંડળ પાટણ દ્વારા સેવા, સંગઠન અને સામાજિક ઉત્કર્ષની ભાવના સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। ત્યારે આગામી તારીખ 1 એપ્રિલના સોમવારના રોજ 42 લેવા પાટીદાર યુવા મંડળના પાટણ સ્થિત પાટણ ડીસા હાઈવે માર્ગ પર આવેલ મંગલમ સ્ક્વેર ખાતે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવનાર છે। આ કાર્યાલયના શુભારંભનો મુખ્ય ઉદ્દેશ 42 લેવા પાટીદાર સમાજના વડીલો, યુવાનો, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પાટણ ખાતે આવે ત્યારે તેઓને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ બને તેવા શુભ ઉદ્દેશથી આ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવનાર હોવાનું યુવા મંડળના પ્રમુખ સોહનભાઈ પટેલે જણાવ્યું હતું। સાથે સાથે તેઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સૌપ્રથમવાર 42 લેવા પાટીદાર યુવા મંડળ દ્વારા યોજાનારા સમૂહ લગ્નનું પણ આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનોની વિશાળ ઉપસ્થિતિમાં હુદે દ્વારા સમૂહ લગ્નનું મુહૂર્ત અને તારીખ પણ નક્કી કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું। 42 લેવા પાટીદાર યુવા મંડળ પાટણના કાર્યાલયના ઉદ્ઘાટક તરીકે બ્રહ્માકુમારી રાજયોગીની નીલમ દીદી, પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો કાંજીભાઈ પટેલ, મણિભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, કાળીદાસભાઈ પટેલ સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહેવાના હોવાનું પ્રમુખ સોહનભાઈ પટેલે જણાવ્યું હતું। 2024 સોમવારના દિવસે અમારું 42 લેવા પાટીદાર યુવા મંડળ પાટણનું નવીન ઓફિસનો શુભારંભ થવા જઈ રહ્યો છે। આ શુભારંભના શુભ પ્રસંગે ઓમ શાંતિના સંચાલક નીલમ દીદી, પાટણના એક્ટિવ ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ પટેલ સાહેબ, અમારા સમાજના વરિષ્ઠ આગેવાનો, રાજકીય સામાજિક આગેવાનો અને સંગઠનના કાર્યકરો, મિત્રો, સમાજના વડીલો, યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહેવાના છે। આ કાર્યાલયનો મુખ્ય ઉદ્દેશ અમે પ્રથમ વખત યુવા સંગઠન સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ। એટલે સમૂહ લગ્નની નોંધણી માટે એક કાર્યાલય ખોલવામાં આવ્યું છે અને સમાજના કોઈ પણ લોકો કે વિદ્યાર્થીનીઓ કે સમાજના કોઈ વડીલો પાટણ કોઈ પણ કામ અર્થે આવે તો એમને બેસવા માટે આ સમાજનું કાર્યાલય હર હંમેશ ખુલ્લું રહેશે। અને 1/4/2024 સોમવારના દિવસે શુભારંભ બાદ અહીંયા વડીલોના હસ્તે અને બ્રાહ્મણોના હાજરીમાં અહીંયા સમૂહ લગ્નનું મુહૂર્ત જોવામાં આવશે અને સમાજના વડીલોના જાહેર વચ્ચે સમૂહ લગ્નનું મુહૂર્ત જોયા બાદ સમૂહ લગ્નની તારીખ જાહેર કરવામાં આવશે। 42 લેવા પાટીદાર યુવા મંડળ પાટણ દ્વારા ભવ્યમાં ભવ્ય સમૂહ લગ્ન કરવામાં આવશે। એ સમૂહ લગ્નમાં સમાજના ઘર દીઠ 53 ગામના સમાજના દરેક ઘર દીઠ યુવા સંગઠનના કાર્યકરો અને યુવા સંગઠનના કન્વીનર મિત્રો આમંત્રણ આપવા જશે અને ભવ્યથી ભવ્ય સમૂહ લગ્ન યોજવામાં આવશે। આ કાર્યાલયનો મુખ્ય ઉદ્દેશ છે। ફાગણ વદ પાંચમને શનિવારે રંગપંચમીના પાવન દિવસે પાટણ શહેરના સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા શ્રી મહાલક્ષ્મી માતાજીની વર્ષગાંઠ પર્વની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। આ ધાર્મિક પ્રસંગને લઈને પાટણ શહેરના વેરાઈ ચકલા સ્થિત શ્રી સામવેદી બ્રાહ્મણ જ્ઞાતિ સમાજની વાડી ખાતે આયોજિત કરાયેલા નવચંડી યજ્ઞના યજમાન પદે ઓઝા કુમુદચંદ્ર રમણીકલાલ પરિવારે લહાવો લીધો હતો। વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે નવચંડી હવનની શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી હતી। આ ધાર્મિક કાર્યમાં સૌ કોઈએ જોડાઈને માતાજીના દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે જ્ઞાતિની મહિલા મંડળ દ્વારા માતાજીના સન્મુખ આનંદનો ગરબો કરી ધાર્મિક વાતાવરણ ઊભું કર્યું હતું। પ્રસંગે સફળ બનાવવા સામવેદી બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ શક્તિકુમાર જે ત્રિવેદી, મંત્રી ચંદ્રવદન એમ ત્રિવેદી, વાડી મંત્રી દુષ્યંતભાઈ બી ત્રિવેદી, અશોકભાઈ એસ ત્રિવેદી, ખજાનચી સુરેશભાઈ ત્રિવેદી સહિત કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી। આ ધાર્મિક પ્રસંગે સમાજના સૌ પરિવારજનોએ ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આજે ફાગણ વદ પાંચમ એટલે રંગ પાંચમ મહાલક્ષ્મી માતાનો પ્રાગટ્ય દિવસ। આ દિવસે અમારી જ્ઞાતિમાં દર વર્ષે નવચંડી હવન કરવામાં આવે છે। આ માટે ઉછાયણી બોલવામાં આવે છે। આ વર્ષે ઓઝા કુમુદચંદ્ર રમણીકલાલ તરફથી બોલી બોલવામાં આવી હતી અને મુખ્ય યજમાન તરીકે તેઓ લાભ લઈ રહ્યા છે। આ યજ્ઞના અંદર અમારી જ્ઞાતિના સર્વે જ્ઞાતિ ભાઈ બહેનો અહીં ગાડી આવે છે, માતાજીનું સ્તુવન કરે છે, માતાજીની સ્તુતિ કરે છે, પૂજા પાઠ કરે છે અને ખૂબ આનંદથી ઉત્સવ ઉજવે છે। સાંજે જ્ઞાતિની બહેનો આનંદનો ગરબો કરે છે અને ત્યાર પછી સાંજે ભોજન પ્રસાદ લઈ અને બધા સૌ પોતાના ઘરે જાય છે। અને આ પ્રસંગ ઉજવવામાં અમારી જ્ઞાતિના પ્રમુખ શ્રી શક્તિકુમાર જે ત્રિવેદી, મંત્રી ચંદ્રવદન ત્રિવેદી, વાડી મંત્રી દુષ્યંતકુમાર બી ત્રિવેદી અને અશોકકુમાર સુમંતલાલ ત્રિવેદી તથા નવીનચંદ્ર ખજાનચી તરીકે જે કામ કરી રહ્યા છે તે ખૂબ સરાહનીય છે।
અને આ રીતે અમારી જ્ઞાતિના બધા લોકો માતાજીનો ઉત્સવ ઉજવે છે અને ખૂબ આનંદ સભર માતાજીની કૃપા મળે એ માટે ખૂબ ખૂબ કાલાવાલા કરે છે. પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના વાડી પરિસરમાં આવેલ શ્રી ચામુંડા માતાજીના મંદિર પરિસરની બાજુની ખુલ્લી જગ્યામાં શ્રી ચામુંડા માતાજી સેવક મંડળ પરિવાર દ્વારા નિર્માણ પામનાર શ્રી ચામુંડા માતાજી ભવનનું ફાગણવદ ત્રીજને ગુરુવારના પવિત્ર દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે ખાતમુહૂર્તનો ધાર્મિક પ્રસંગ ભક્તિસભર માહોલમાં આયોજિત કરવામાં આવ્યો હતો. શ્રી ચામુંડા માતાજી સેવક મંડળ પરિવાર દ્વારા માતાજીના અવારનવાર ઉજવાતા ધાર્મિક ઉત્સવો દરમિયાન દર્શન પ્રસાદ માટે આવતા માઈ ભક્તોને સુવિધાઓ ઉપલબ્ધ બની રહે તેવા શુભ ઉદ્દેશથી નિર્માણ કરવામાં આવનાર શ્રી ચામુંડા માતાજી ભવનના ખાતમુહૂર્ત પ્રસંગે શ્રી ચામુંડા માતાજી સેવક મંડળના સેવાભાવી આગેવાનો ધવલભાઈ ઓતિયા, રમેશભાઈ ઓતિયા, વિષ્ણુભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ પ્રજાપતિ, અરવિંદભાઈ પ્રજાપતિ, લક્ષ્મણભાઈ પ્રજાપતિ, હસમુખભાઈ પ્રજાપતિ સહિત મંડળના સેવાભાવી કાર્યકરોએ ઉપસ્થિત રહી આ ધાર્મિક વિધિ સંપન્ન કરાવી હતી. શ્રી ચામુંડા માતાજી મંદિર સાનિધ્યમાં આકાર પામનાર આ ભવન નિર્માણના શુભ કાર્યમાં શ્રી ચામુંડા માતાજી સેવક મંડળ પરિવાર દ્વારા તન, મન અને ધનથી સહયોગ પૂરો પાડનાર તમામ દાતા પરિવારનો શ્રી ચામુંડા માતાજી સેવક મંડળ દ્વારા આ તબક્કે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણી 2024ની આચારસંહિતા ચૂંટણી પંચના નિયમ મુજબ ચાલુ થઈ ગઈ છે, પરંતુ પાટણ શહેરના સ્વતંત્ર સેનાનીના સ્ટેચ્યુ પાસે આજે પણ રાજકીય નેતાઓની તકતીઓ ખુલ્લી જોવા મળી રહી છે. પાટણ શહેર ખાતે તમામ સ્ટેચ્યુ પાસે જે રાજકીય નેતાઓના નામ છે તે સત્વરે દૂર કરવાની માંગ વિરોધ પક્ષના ભરત ભાટિયાએ સોશિયલ મીડિયા મારફતે કરી હતી. તેમ છતાં ચૂંટણી અધિકારી સહિતની ટીમ દ્વારા આજે બીજા દિવસે પણ આ સ્વતંત્ર સેનાની પ્રતિમાના ઉદ્ઘાટકની તકતીઓ ઢાંકવામાં આવી ન હોવાનું જોવા મળ્યું હતું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતેના ઉદ્ઘાટન અને શિલાન્યાસની પણ રાજકીય નેતાઓના નામવાળી તકતીઓ ખુલ્લી જોવા મળતા આદર્શ આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ થતો પાટણમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ભરત ભાટિયાએ ચૂંટણી અધિકારીને ઈમેલ મારફતે આ તમામ રાજકીય નેતાઓના નામ સત્વરે દૂર કરવા માંગ કરી હોવા છતાં પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હોવાના કારણે આગામી સમયમાં જો આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ પાટણ લોકસભામાં કરાવવામાં નહીં આવે તો ના છૂટકે ભારતીય ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. અત્યારે લોકસભા 2024નું ચૂંટણી પર્વ ચાલી રહ્યું છે. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે જે તે વિસ્તારના મુખ્ય અધિકારીશ્રીએ કામગીરી કરવાની હોય છે, પરંતુ પાટણ લોકસભામાં આજે તમામ ગ્રામ્ય વિસ્તારો હોય કે શહેરી વિસ્તારો હોય એમાં રાજકીય પાર્ટીના ભીંતચિત્રો હોય, ફોટાઓ, રાજકીય નેતાઓના ફોટાઓ હોય, આજે પણ યથાવત છે. ગઈકાલે અમારા કાર્યક્રમે સ્વરૂપે જ્યારે પાટણ સિટીમાં ફરતા હતા ત્યારે અમારા કાર્યકરોના ધ્યાન ઉપર આવેલ કે પાટણ સિટીમાં જે સ્વતંત્ર સેનાનીના જે સ્ટેચ્યુ છે એ સ્ટેચ્યુમાં રાજકીય નેતાનું નામ આજે પણ યથાવત છે. એની કોઈપણ જગ્યાએ ચૂંટણી પંચના નિયમ પ્રમાણે કોઈપણ કૂચડો મારેલ નથી કે ઢાક પીછડો કરેલ નથી. આ બાબતે મેં ચૂંટણી પંચના મુખ્ય પાટણ જિલ્લાના અધિકારી શ્રી કલેક્ટર સાહેબને ઈમેલ કરેલ છે કે આ તાત્કાલિક અસરથી ચૂંટણી પંચના નિયમ પ્રમાણે કામગીરી કરવા માટે અમે ઈમેલ કરેલ છે, પણ આ દિન સુધી આ કામગીરી થયેલ નથી. અમારી આપના માધ્યમથી વિનંતી છે કે જો ચૂંટણી પંચના નિયમમાં કામગીરી આવતી ન હોય તો અમને લેખિતમાં આપવા માટે વિનંતી છે, જેથી અમે ભારતીય ચૂંટણી પંચમાં આ બાબતે ફરિયાદ કરી શકીએ. સાથે સાથે પાટણ જિલ્લા હોય કે સર્વ ગુજરાતની અંદર હોય જે સરકારી કચેરીઓ છે એ સરકારી કચેરીઓમાં રાજનેતાઓના ફોટા પણ યથાવત છે, એમની ઉદ્ઘાટન તકતીઓ પણ યથાવત છે. તો મારી પણ પુનઃ વિનંતી કલેક્ટર સાહેબને છે કે આની તાત્કાલિક તપાસ કરાવે છે, જે તે અધિકારી નોટિસ આપીને તાત્કાલિક અસરથી કામગીરી કરાવશો, નહીં તો અમારે આગામી દિવસમાં ભારતીય ચૂંટણી પંચમાં ફરિયાદ કરવી પડશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લોકસંપર્ક મજબૂત બનાવીને ઝંઝાવાતી કરી રહ્યા છે પ્રચાર. ગામે ગામ તમામ સમાજના લોકો દ્વારા ચંદનજીનું ઉમળકાથી કરવામાં આવી રહ્યું છે સન્માન. લુણવા નોરતોલ મંડાલી રામપુરા ગામે ચંદનજી ઠાકોરનું વાજતે ગાજતે ઉમળકાભેર કરાયું સ્વાગત. પાટણમાં આદર્શ આચાર સંહિતાનો જોવા મળ્યો ભંગ.
સ્વતંત્ર સેનાનીઓની પ્રતિમાના ઉદ્ઘાટક રાજકીય નેતાઓના નામ મળ્યા જોવા. આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત અમલ પાટણ લોકસભામાં કરાવવામાં નહીં આવે તો ભારતીય ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત કરવાની આપી ચીમકી. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.